हेलो फ्रेंड्स, विज्ञान અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરતા હતા કાર્બન અને તેના સંયોજનો। આમાં આપણે અમુક અણુઓની રચના કેવી રીતે થાય છે તેનો અભ્યાસ આપણે લાસ્ટ વિડિયોની અંદર કરી ચૂક્યા છીએ। આજના ટોપિકની અંદર સૌપ્રથમ આપણે કાર્બનના અપર રૂપો વિશેની માહિતી મેળવવાની છે કે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર નોંધ સ્વરૂપે આપેલી છે અને એ પાકી પણ કરવાની છે, બરાબર છે। તો એ કાર્બનના અપર રૂપો એ ટોપિક પછી આજે આપણે એક બીજો ટોપિક ભણવાનો છે, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ। આ બે ટોપિકની ચર્ચા આપણે અત્યારે આજના વિડિયોની અંદર કરવાની છે, બરાબર। તો એમાં આપણને ખબર જ છે કે કાર્બન આપણને પૃથ્વીના પેટાળમાંથી એટલે કે કુદરતમાંથી વિવિધ ભૌતિક ગુણધર્મો સ્વરૂપે પ્રાપ્ત થાય છે। બધાયના ગુણધર્મ કેવા હોય છે તો કે અલગ અલગ પ્રકારના હોય છે। કાર્બન છે ઘણા બધા પદાર્થોની અંદર ભળેલો હોય છે, એના ગુણધર્મ કેવા હશે તો કે અલગ અલગ પ્રકારના હોય છે, એટલે કે વિવિધ ગુણધર્મો સ્વરૂપે અલગ અલગ પ્રકારે આપણને કાર્બન કુદરતમાંથી પ્રાપ્ત થાય છે। એના અપર રૂપોની અંદર સૌપ્રથમ હીરો અને ગ્રેફાઇટ આવે છે। કોણ આવે છે? હીરો અને ગ્રેફાઇટ। આ બંને કાર્બન સંયોજનો જ છે, તેમ છતાં પણ હીરો અને ગ્રેફાઇટ આ બંનેના બંધારણ કેવા હોય છે તો કે અલગ અલગ પ્રકારના એટલે કે જુદા જુદા હોય છે। હીરાના બંધારણની અંદર એક કાર્બન પરમાણુ સાથે અન્ય 4 કાર્બન પરમાણુઓ જોડાઈ અને સખત ત્રિપરિમાણીય રચના બનાવે છે। આપણી જે હીરા જડિત જે વીંટી હોય એ વીંટીની અંદર તમે જોજો એક ત્રિપરિમાણીય રચના થશે। કેવી રચના થશે તો કે ત્રિપરિમાણીય એટલે કે હીરાના બંધારણની અંદર એક કાર્બન પરમાણુ સાથે કેટલા કાર્બન પરમાણુ જોડાયેલા તો કે અન્ય 4 કાર્બન પરમાણુ જોડાયેલા હોય છે। અને ગ્રેફાઇટની અંદર એક કાર્બન પરમાણુ સાથે અન્ય 3 કાર્બન પરમાણુ જોડાઈ અને ષટકોણીય રચના બનાવે છે। ગ્રેફાઇટના બંધારણમાં તો કે એક કાર્બન પરમાણુ સાથે અન્ય કેટલા કાર્બન પરમાણુઓ જોડાય છે તો કે 3 કાર્બન પરમાણુ જોડાય અને ત્રિપરિમાણીય નહીં પણ ષટકોણીય રચના બનાવે છે। હીરાના બંધારણની અંદર ત્રિપરિમાણીય રચના બને છે, ગ્રેફાઇટના બંધારણમાં ષટકોણીય રચના બને છે। હવે જો તો કે ગ્રેફાઇટના બંધારણની અંદર એક કાર્બન પરમાણુ સાથે કેટલા કાર્બન પરમાણુ જોડે તો કે અન્ય 3 કાર્બન પરમાણુ જોડે। તો કાર્બનની સંયોજકતા તો 4 છે, તો એમાંથી કોઈ પણ એક કાર્બન પરમાણુ છે એ દ્વિબંધ સાથે જોડાયેલો હોય છે। ગ્રેફાઇટના બંધારણમાં એક કાર્બન પરમાણુ સાથે જે 3 કાર્બન પરમાણુ જોડાયેલા છે એમાંથી કોઈ પણ એક કાર્બન પરમાણુ દ્વિબંધ સાથે જોડાયેલો હોય છે, જેથી કરી અને કાર્બનની જે સંયોજકતા છે એ સંયોજકતા પૂર્ણ થાય છે અને એક પછી એક એના સ્તર છે એ ગ્રેફાઇટની અંદર આપણને જોવા મળે છે, જેના કારણે આપણને આવા વિવિધ પ્રકારના અનેક સંયોજનો પ્રાપ્ત થાય છે। હવે જો તો કે હીરો અને ગ્રેફાઇટ આ બેની જે કાર્બન પરમાણુઓ છે એની એકબીજા સાથેની જોડાવાની જે રચના છે કેવી છે? અલગ અલગ છે। તો બંનેના ભૌતિક ગુણધર્મ પણ કેવા હશે તો કે અલગ અલગ પ્રકારના હોય છે, તેમ છતાં એના રાસાયણિક ગુણધર્મો હીરા અને ગ્રેફાઇટના રાસાયણિક ગુણધર્મ કેવા હશે તો કે બંનેના સમાન હશે। ભૌતિક ગુણધર્મો બેના હવે એકદમ તદ્દન અલગ હશે, પણ હીરો અને ગ્રેફાઇટના રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે। અત્યાર સુધીમાં જે શોધાયેલા છે એમાંથી હીરો એ સૌથી સખત પદાર્થ છે। કેવો પદાર્થ છે તો કે સૌથી સખત પદાર્થ છે અને એની રચના કેવી હોય છે તો કે ષટકોણીય રચના આપણને જોવા મળે છે, બરાબર છે। આ ઉપરાંત તો કે હીરો આપણે સામાન્ય રીતે છે એ હીરાનું બંધારણ જોઈએ તો ષટકોણીય રચના ધરાવતું હશે, જ્યારે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ લીસો અને ચીકણો હોય છે, સ્નિગ્ધ એટલે કે ચીકણો, અને એની સપાટી કેવી હશે તો કે એકદમ લીસી જોવા મળે છે। આપણે અગાઉના ચેપ્ટરની અંદર અધાતુનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો એ અધાતુ છે એ મોટા ભાગે વિદ્યુતની અવાહક હોય છે, પણ જેટલી બધી અધાતુઓ છે એમાં
ગ્રેફાઇટ છે એ સૌથી વધારે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે એમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. હવે જ્યારે આ કાર્બન પરમાણુઓ છે એ કાર્બન પરમાણુઓને ખૂબ ઊંચા દબાણે અને ઊંચા તાપમાને જ્યારે દબાવવામાં આવે છે ત્યારે આપણે હીરાનું સંશ્લેષણ કરી શકીએ છીએ, એટલે કે હીરાને બનાવી શકીએ છીએ. પણ આવી રીતે કૃત્રિમ રીતે જે હીરા બને છે, એકદમ કાર્બન પરમાણુ છે ને ખૂબ ઊંચું દબાણ આપવાનું, ખૂબ ઊંચું તાપમાન આપવાનું, એટલે એ એકદમ ઊંચા દબાણે અને એકદમ ઊંચા તાપમાને એનું સંશ્લેષણ છે એ હીરામાં થાય છે. આવી રીતે કૃત્રિમ હીરાઓને બનાવવામાં આવે છે. પરંતુ એ જે હીરા છે એનું કદ કેવું હશે તો કે નાનું હોય છે. કેવું હશે તો કે નાનું હોય છે. પણ જે કુદરતી હીરા છે એના જેવા જ આ કૃત્રિમ હીરા છે. ફેર બેમાં એટલો હશે કે કૃત્રિમ હીરાનું કદ નાનું હશે, એની સાપેક્ષે કુદરતી હીરાનું કદ મોટું જોવા મળશે. પરંતુ બંનેને જ્યારે સાથે રાખવામાં આવે છે ત્યારે એ સરળતાથી જુદા પડી શકતા નથી. શા માટે? તો કે જે પ્રકારનું કુદરતી હીરાનું બંધારણ હશે એ જ પ્રકારનું કૃત્રિમ હીરાનું બંધારણ હોય છે. આ ઉપરાંત તો કે ફુલેરિન્સ છે, એ ફુલેરિન્સ કાર્બનના અપર રૂપોનો અન્ય એક વર્ગ રચે છે. ફુલેરિન્સનો સમાવેશ પણ કાર્બનના અપર રૂપોની અંદર જ થાય છે. તેની રચના છે C60 એટલે કે કાર્બનના કેટલા પરમાણુ હશે તો કે 60. આ કાર્બનના 60 પરમાણુ જોડાય અને એની રચના છે એ ફૂટબોલના દડા જેવી થઈ જાય છે. કેવી થઈ જાય છે તો કે ફૂટબોલના દડા જેવી થઈ જાય છે, ને એને ફુલેરિન્સ કહેવામાં આવે છે. શા માટે ફુલેરિન કહેવામાં આવે છે તો કે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર એને જ્યારે સૌ પ્રથમ આનું બંધારણ બનાવ્યું હતું, જીઓડેસિકલ ગુંબજ જેવું, ગુંબજ એટલે કે વર્તુળાકાર રચના, એ જ પ્રકારનું બંધારણ છે આ C60 નું જોવા મળે છે. એટલા માટે એને બકમિન્સ્ટર ફુલરની યાદમાં એનું નામ, એ પદાર્થનું નામ છે એ ફુલેરિન્સ રાખવામાં આવ્યું છે. અને યાદ રાખજો કે ફુલેરિન્સની અંદર કેટલા કાર્બન પરમાણુ જોડાયેલા હોય છે તો કે એક સાથે 60 કાર્બન પરમાણુઓ જોડાય ષટકોણીય આકારમાં જોડાશે. જો તમે ફૂટબોલનો દડો જુઓ તો બ્લેક અને વ્હાઇટ કલરની જે તકતીઓ હોય છે એ તકતીઓનો આકાર તમે જોજો ષટકોણીય હશે. કેવો હશે? ષટકોણીય. તો આ ફુલેરિન્સનો આકાર છે એ પણ ફૂટબોલના દડા જેવો જ હોય છે અને એની અંદર ટોટલ 60 કાર્બન પરમાણુ આવેલા હોય છે. અને આ 60 કાર્બન પરમાણુ છે એકબીજા સાથે ષટકોણીય રચનામાં જોડાયેલા હોય છે. બરાબર છે? ત્યાર પછી હવે આપણે જોઈએ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. તો આપણે અગાઉ જોઈ ગયા કે વિવિધ પ્રકારના તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. કે ઘણા બધા તત્વો અને સંયોજનો બંને વચ્ચે થાય છે ઇલેક્ટ્રોનની આપલે, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. એની અંદર આપણે કાર્બનનો સૌથી સરળ પદાર્થ CH4 એટલે કે મિથેનનું બંધારણ પણ જોઈ ગયા છીએ. શરૂઆતમાં આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે આપણે એવું ભણ્યા હતા કે આપણે દરરોજ જે રોજબરોજની પ્રક્રિયાની અંદર જે પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ એ પદાર્થોમાં મોટા ભાગના પદાર્થો શેના બનેલા હશે તો કે કાર્બનના જ બનેલા હોય છે. આ ઉપરાંત જે આપણું શરીર છે એ શરીરની અંદર પણ એક ઘટક તરીકે કાર્બન રહેલો હોય છે. અત્યાર સુધીમાં હાલમાં જ અસંખ્ય કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનોને વૈજ્ઞાનિકોએ શોધ્યા છે કે જેના અણુસૂત્ર અથવા તો જેના રાસાયણિક સૂત્ર છે એ આપણા વૈજ્ઞાનિકો માટે એટલે કે રસાયણ શાસ્ત્રીઓ માટે જાણીતા છે. એની સંખ્યા કેટલી છે આવા કાર્બનિક સંયોજનોની તો કે એનો લાખોની સંખ્યામાં એનો અંદાજ આંકવામાં આવ્યો છે કે બાકીના જેટલા પણ સંયોજનો છે એ બધા સંયોજનોને ભેગા કરવામાં આવે તો પણ આ કાર્બન સંયોજનોની સંખ્યા છે એના કરતાં કેવી થઈ જશે તો કે ખૂબ વધારે થઈ જાય છે. આટલી બહોળી માત્રામાં આ કાર્બન સંયોજનો આવેલા છે. આવો ગુણધર્મ કે કાર્બન જે રીતે સંયોજનો બનાવે છે આવો ગુણધર્મ એકેય તત્વની અંદર જોવા મળતો નથી. એટલે કે આ પ્રકારનું બંધારણ છે એ એકેય તત્વની અંદર મોટા ભાગે બની શકતું નથી. તો કાર્બનની અંદર સહસંયોજક બંધનો ગુણધર્મ રહેલો છે
કે જેના કારણે કાર્બન છે એ અન્ય તત્વો સાથે, અન્ય સંયોજનો સાથે એકદમ સરળતાથી સંયોજાય છે, જેના કારણે ખૂબ મોટા અથવા તો ખૂબ વધારે સંખ્યામાં અણુઓનું નિર્માણ થાય છે, કે જેની અંદર મુખ્યત્વે બે પરિબળો આધાર રાખે છે. કાર્બનની જે પ્રકારે રચના થશે એ રચના મુખ્યત્વે બે પરિબળો ઉપર આધારિત હોય છે. એ કયા બે પરિબળો છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલું પરિબળ આવે છે તો કાર્બન છે એ કાર્બનની અંદર અન્ય કાર્બન પરમાણુ સાથે જોડાવાનો અદ્વિતીય ગુણધર્મ રહેલો હોય છે. એટલે કે એ કાર્બન છે એ અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, કે જેટલી અન્ય પરમાણુ સાથે કાર્બનની બંધ બનાવવાની જે ક્ષમતા છે, જોડાવાની જે કેપેસિટી છે, એ અન્ય એકેય તત્વમાં જોવા મળતી નથી, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અણુઓ બને છે. કાર્બન છે એ અન્ય તત્વો સાથે એકદમ સરળતાથી સંયોજાઈ જાય છે. અન્ય તત્વો સાથે સંયોજવાની જેટલી ક્ષમતા કાર્બન પાસે છે એટલી એકેય તત્વ પાસે છે નહીં, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અણુઓનું નિર્માણ થાય છે. અને આ ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. શું કહેવાય છે? કેટેનેશનનો ગુણધર્મ. તો કાર્બનની અંદર એટલે કે કાર્બનમાં અન્ય તત્વો સાથે સંયોજાવાની અદ્વિતીય ક્ષમતા છે, જેના કારણે ખૂબ વધુ સંખ્યામાં અણુઓ બને છે. કાર્બનના આ ગુણધર્મને શું કહેવામાં આવે છે? તો કે કેટેનેશન કહેવામાં આવે છે. યાદ રાખજો, આ કેટેનેશનની વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે કે કાર્બન પરમાણુ છે એની અન્ય તત્વો સાથે જે સંયોજવાની ક્ષમતા છે, એની કેપેસિટી છે એ સૌથી વધારે છે. એ કેપેસિટી અન્ય તત્વો પાસે છે નહીં, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અણુઓનું નિર્માણ થાય છે. અને આ જે ગુણધર્મ છે એ ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહેવામાં આવે છે. હવે આ સંયોજનો છે એ કાર્બનની લાંબી શૃંખલાની અંદર પણ હોઈ શકે છે, શાખિત શૃંખલાની અંદર પણ હોઈ શકે છે, અને વલયો સ્વરૂપે પણ હોઈ શકે છે. કે આ રીતે કાર્બન સંયોજન છે, કાર્બન તત્વ છે અન્ય તત્વો સાથે જોડાય તો એ જે રચના બનશે એ કાર્બન છે એ આ જે સંયોજનો બનશે કાર્બનની ભાગીદારીથી એ લાંબી શૃંખલાની અંદર પણ હોઈ શકે છે, શાખિત શૃંખલાની અંદર પણ હોઈ શકે છે, અને વલયો સ્વરૂપે પણ હોઈ શકે છે. આવી રીતે આ શૃંખલા થઈ જાય. શું થઈ જાય? શૃંખલા. અને આ કાર્બન પરમાણુ છે એ અન્ય પરમાણુ સાથે આવી રીતે પણ જોડાઈ શકે છે. આવી રીતે તો આ શાખિત શૃંખલા થઈ ગઈ. જો શાખાઓ નીકળી છે, અથવા તો વલયો સ્વરૂપે પણ હોઈ શકે છે. આવી રીતે આ વલય સ્વરૂપની શૃંખલા થઈ ગઈ. તો કાર્બન છે એ અન્ય તત્વો સાથે જોડાય છે એ સંયોજનો શૃંખલા સ્વરૂપે પણ હોઈ શકે છે, ત્યાર પછી શાખિત સ્વરૂપે પણ હોઈ શકે છે, અને એ વલયો સ્વરૂપે પણ હોઈ શકે છે. આ કાર્બન પરમાણુ છે એ એકલ બંધ પણ ધરાવે છે, એટલે કે આ જે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જે બંધ બને છે એ એકલ બંધ એટલે કે એક બંધ પણ હોઈ શકે છે, દ્વિબંધ પણ હોઈ શકે છે, અને ત્રિબંધ પણ હોઈ શકે છે. એટલે કે કાર્બન
જે સંયોજનો બનાવે છે એ સંયોજનોની અંદર જે બંધનું નિર્માણ થાય છે એ બંધની અંદર એક બંધ પણ હોઈ શકે છે, દ્વિબંધ પણ હોઈ શકે છે અને ત્રિબંધ પણ હોઈ શકે છે। હવે જુઓ તો કે આ કાર્બન સંયોજનો છે એ એકબીજા સાથે જોડાય છે, કાર્બન તત્વો એકબીજા સાથે જોડાય અને જે સંયોજનો બને છે એમાં જો કાર્બન પરમાણુઓ છે એક બંધ દ્વારા જોડાયેલા હોય તો તેને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે। કે કાર્બન સંયોજનોની અંદર જો કાર્બન પરમાણુઓ એક બંધ દ્વારા જોડાયેલા હોય તો તેને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે અને જો કાર્બન પરમાણુઓ દ્વિબંધ અથવા તો ત્રિબંધ દ્વારા જોડાયેલા હોય કે બે કાર્બન પરમાણુ વચ્ચે કાં તો દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ હોય તો તેને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે। તો આ બેની વ્યાખ્યા અહીં તૈયાર થઈ ગઈ છે કે સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો। તો અહીંયા જોવું જોઈએ આ કાર્બન સંયોજનો છે એ એકલ બંધ દ્વારા એટલે કે સિંગલ બોન્ડ થી જોડાયેલા છે તો એને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય। કેવા? સંતૃપ્ત કાર્બન સંયોજનો। હવે જુઓ કે જો કાર્બન સંયોજનોની અંદર કાર્બન પરમાણુઓ દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલા હોય, જોવા બરોબર વ્યવસ્થિત જોજો, કાં તો દ્વિબંધ હોય અથવા તો ત્રિબંધ દ્વારા જોડાયેલા હોય તો તેને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે। આ સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનોની વ્યાખ્યા પૂછાઈ શકે છે કે જો કાર્બન સંયોજનોની અંદર કાર્બન પરમાણુઓ એક બંધ દ્વારા જોડાયેલા હોય તો તેને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે અને જો કાર્બન સંયોજનોની અંદર કાર્બન પરમાણુઓ દ્વિબંધ અથવા તો ત્રિબંધ દ્વારા જોડાયેલા હોય તો તેને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવામાં આવે છે। હવે આ જે કેટેનેશનનો ગુણધર્મ છે એટલે કે અન્ય તત્વો સાથે કાર્બનની જે સંયોજવાની વૃત્તિ છે, કાર્બનનો જે કેટેનેશનનો ગુણધર્મ છે એ ગુણધર્મ અન્ય તત્વોમાં અન્ય એકેય સંયોજનોની અંદર જોવા મળતા નથી। કે જે પ્રકારનો ગુણધર્મ જે કેટેનેશનનો ગુણધર્મ છે એ કાર્બનમાં જોવા મળે છે એ અન્ય એકેય તત્વની અંદર જોવા મળતો નથી અને આને કારણે જ કાર્બન સંયોજનો છે એ મોટી સંખ્યામાં સંયોજનો આપે છે। સિલિકોન છે એ સિલિકોન હાઇડ્રોજન સાથે જોડાય તો માંડ એની જે શૃંખલા છે એમાં 7 થી 8 પરમાણુઓ માંડ હોય છે, એનાથી વધારે એ લાંબી શૃંખલા બનાવી શકતું નથી। સિલિકોન છે યાદ રાખજો, સિલિકોન હાઇડ્રોજન સાથે જોડાય તો એની જે શૃંખલા બનશે એ શૃંખલાની અંદર 7 થી 8 તત્વો છે એ માંડ હોઈ શકે છે, એનાથી વધારે લાંબી શૃંખલા હોતી નથી। પરંતુ આ જે સંયોજનો છે એ ખૂબ જ ક્રિયાશીલ હોય છે એટલે કે અતિ ક્રિયાશીલ હોય છે એટલે કે એની કાર્ય કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે, અન્ય તત્વો સાથે છે એકદમ ઝડપથી સંયોજાઈ જાય છે। હવે આ જે કાર્બન શૃંખલાની અંદર જે બે કાર્બન પરમાણુઓ હોય છે એ કાર્બન પરમાણુઓ વચ્ચે ખૂબ જ પ્રબળ બંધ હોય। આ બે કાર્બન સંયોજનો કાર્બન પરમાણુઓ છે તો કાર્બન પરમાણુઓ વચ્ચે જે બંધ છે એ બંધ ખૂબ જ પ્રબળ હોય છે અને એના કારણે જ કાર્બન સંયોજનો સ્થાયી હોય છે। સ્થાયી એટલે તો કે એને સરળતાથી તોડી શકાતા નથી, જે આપણને કાર્બન પરમાણુના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે। કે કોઈ પણ બે કાર્બન પરમાણુઓ હોય એની વચ્ચે જે આ બંધ હોય છે એ બંધ ખૂબ જ પ્રબળ હોય છે એટલે કે એકદમ મજબૂત હોય છે, જેના કારણે આ જે કાર્બન સંયોજનો બનશે એ કાર્બન સંયોજનો કેવા હશે તો ખૂબ જ સ્થાયી હોય છે એટલે કે એની જે આકર્ષણની જે શક્તિ છે, ક્ષમતા છે એ ખૂબ જ વધારે હોય છે કે જેને આપણે તોડી શકતા નથી। અને કાર્બનનો જે આ ગુણધર્મ છે એ ગુણધર્મને કારણે જ મોટી સંખ્યામાં અણુઓનું નિર્માણ થાય છે। ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે બીજું પરિબળ, પહેલું પરિબળ અહીંયા થઈ જાય છે પૂરું। બીજું પરિબળ જોઈએ તો કે કાર્બનની સંયોજકતા 4 છે। કેટલી છે? 4। તો બીજું પરિબળ છે એમાં આપણે જોઈએ કે કાર્બનની સંયોજકતા 4 છે, એ તો આપણને બધાને ખબર જ છે।
કે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા પરમાણુઓ રહેલા હશે, કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે, તો કે 4 ઇલેક્ટ્રોન રહેલા હોય. તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે, એટલા માટે કાર્બનની સંયોજકતા કેટલી થશે, તો કે 4 થાય છે. કેટલી થાય છે? 4 થાય છે. હવે જોજો તો કે આ કાર્બનની સંયોજકતા 4 હોવાને કારણે એ કાર્બન પરમાણુ છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સરળતાથી જોડાઈ શકે છે. કારણ કે બીજો કાર્બન પરમાણુ હશે એની સંયોજકતા પણ કેટલી હશે, તો કે 4. એટલે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુઓ સાથે સરળતાથી સહસંયોજક બંધ દ્વારા જોડાણ કરી શકે છે. આ ઉપરાંત કાર્બન પરમાણુઓ છે એ અન્ય કોઈ એવા તત્વો કે જે પોતાની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા સંયોજનો સાથે પણ સરળતાથી જોડાઈ શકે છે. જોજો ફરી પાછું કહું છું, યાદ રાખજો. કાર્બનની સંયોજકતા કેટલી છે, તો કે 4. તો એ કાર્બન પરમાણુ છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે સરળતાથી જોડાઈ જશે. આ ઉપરાંત જે અન્ય બીજા એક સંયોજક તત્વો છે, એક સંયોજક તત્વો એટલે કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એવા અન્ય 4 તત્વો સાથે આ કાર્બન પરમાણુ છે એ જોડાઈ જાય. અન્ય 4 તત્વો સાથે જોડાય એટલે કાર્બનની સંયોજકતા થઈ જશે પૂર્ણ. એટલે કે આ જે બંધ બનાવવાની ક્ષમતા છે એ કાર્બન પાસે જે પ્રકારની છે એ અન્ય કોઈ તત્વો પાસે છે નહીં. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, સિલિકોન છે, આ બધાય તત્વો સાથે કાર્બન છે સરળતાથી બંધ બનાવી શકે છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, સિલિકોન છે ને. તો આ બધાની સંયોજકતા કેટલી, તો કે 1 કે 2 સંયોજકતા હશે, જેની સાથે આ કાર્બન પરમાણુ છે એ સરળતાથી બંધ બનાવી લે છે. માની લો કે કોઈ એવું તત્વ કે જેની સંયોજકતા 2 છે, તો એની એ જે 2 સંયોજકતા ધરાવતું તત્વ છે એની સાથે આ કાર્બન સરળતાથી જોડાઈ જશે અને અન્ય બીજા જે 2 ઇલેક્ટ્રોન છે બીજા કોઈ પદાર્થ અથવા તો બીજા કોઈ તત્વને આપી દે છે. એટલે આવા જે સંયોજનો હોય એની સાથે કાર્બન સરળતાથી બંધ બનાવી શકે છે અને એના કારણે વિશિષ્ટ પ્રકારના વિશિષ્ટ પ્રકારના લક્ષણો ધરાવતા અનેક અણુઓનું નિર્માણ થાય છે. કે જે આ અણુઓના ગુણધર્મ છે એ કાર્બનને કારણે નહીં પણ અન્ય તત્વો એની સાથે જે જોડાયેલું હશે એને કારણે અલગ અલગ પ્રકારના ગુણધર્મો ધરાવતા આપણને કેટલાય બધા અણુઓ મળે છે. માની લો કે કાર્બનની સંયોજકતા 4 હોવાને કારણે એ કાર્બન છે એ અન્ય તત્વો સાથે સરળતાથી જોડાઈ શકે છે. હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, સિલિકોન, ઓક્સિજન આવા જે તત્વો હશે એની સાથે સરળતાથી જોડાઈ જાય. તો એ જે તત્વો સાથે સરળતાથી જોડાણ તો અનેકવિધ અણુઓ આપણને પ્રાપ્ત થાય છે અને એ બધાય અણુઓના ગુણધર્મો પણ કેવા હશે તો કે અલગ અલગ પ્રકારના હોય છે. તો એ ગુણધર્મ છે એ કાર્બનને કારણે નહીં પણ કાર્બન સાથે જે અનેકવિધ અણુઓ જોડાણા છે, જે તત્વો જોડાણા છે એના કારણે આપણને આવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા કેટલાય બધા અસંખ્ય અણુઓ મળે છે. આ ઉપરાંત કાર્બન છે એ મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે બંધ ખૂબ જ પ્રબળ હોય છે, જેના કારણે જ એ જે નવા સંયોજનો બને છે એ સ્થાયી હોય છે. કાર્બન છે એ અન્ય તત્વો સાથે ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સિલિકોન આ બધા તત્વો સાથે જે બંધ બનાવશે એ બંધ કેવા હશે તો કે ખૂબ જ પ્રબળ હોય છે, એટલે કે એકદમ મજબૂત હોય છે અને એના કારણે જ આ જે સંયોજનો હોય છે એ સંયોજનો સ્થાયી બને છે. કેવા બને છે? સ્થાયી, એટલે કે સરળતાથી એને તોડી શકાતા નથી. અન્ય તત્વો સાથે જે બંધ બનાવે એ પ્રબળ બંધ હશે, એટલે કે મજબૂત બંધ હશે કે જેના કારણે આપણે કાર્બન દ્વારા જે સંયોજનો બને છે એ સંયોજનોને સામાન્ય રીતે તોડી શકતા નથી. હવે આ જે સંયોજનો છે એ સંયોજનો કે જે પ્રબળ બંધ બનાવે છે એની મજબૂતાઈ કેવી હોય છે? વધારે હોય છે. તો આ પ્રબળ બંધ બનવાની જે ક્ષમતા છે એ કાર્બનના નાના રૂપને કારણે હોય છે. કાર્બનનું સ્વરૂપ કેવું છે તો કે ખૂબ જ નાનું છે. એ કદ નાનું હોવાને કારણે આ સંયોજનો વચ્ચે કાર્બનના જે સંયોજનો વચ્ચે બંધ બને છે એ કેવા હશે તો કે ખૂબ જ પ્રબળ હોય છે. આ ઉપરાંત
જે એનું પરમાણુ કેન્દ્ર છે એ ભાગીદારી પામેલા જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન એકદમ મજબૂતાઈથી પકડી રાખે છે. એક તો કે જો આ પ્રબળ બંધ બનવાનું કારણ શું હશે મુખ્ય, તો કે કાર્બનનું કદ નાનું છે. કદ નાનું હોવાને કારણે જે સંયોજનો બનશે એ ખૂબ જ પ્રબળ હશે. આ ઉપરાંત તો કે કાર્બનનું જે પરમાણુ કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન છે એને એકદમ મજબૂતાઈથી પકડી રાખે છે, જકડી રાખે છે. તો ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ છે એ વધારે હોવાને કારણે એ બંધ કેવા બનશે, તો કે પ્રબળ, એટલે કે સરળતાથી એને તોડી શકાતા નથી. પણ જે મોટા પરમાણુઓ ધરાવતા જે સંયોજનો હોય અથવા તો તત્વો હોય એની વચ્ચેના બંધ કેવા હશે, તો કે નિર્બળ હોય છે, એટલે સરળતાથી તૂટી જાય છે. પણ કાર્બનનું કદ કેવું છે, તો કે નાનું છે, એટલે તો કે ઇલેક્ટ્રોનને સરળતાથી જકડી રાખે છે, મજબૂતાઈથી પકડી રાખે છે, જેના કારણે એની વચ્ચે પ્રબળ બંધ બને છે. પણ મોટા કોઈ સંયોજનો હોય કે એ મોટા પરમાણુ ધરાવતા જે તત્વો હોય છે કે જેનું જે તત્વોના પરમાણુ છે એ મોટા હોય છે, તો એની ઇલેક્ટ્રોન પ્રત્યેની જે આકર્ષણ શક્તિ હોય છે એ આકર્ષણ શક્તિ વધારે હોતી નથી. એટલા માટે આવા જે મોટા સંયોજનો ધરાવતા જે તત્વો છે એ તત્વો વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનતા હોય ત્યારે એ બંધ નિર્બળ હોય છે. કેવા હોય છે? નિર્બળ. શા માટે? તો કે એના પરમાણુ કેન્દ્ર છે એ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ કેવું ધરાવશે, તો કે ખૂબ જ ઓછું ધરાવે. બરાબર છે. તો આ થઈ ગયો કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કે આવા કારણોસર આપણે બધા કાર્બનના ગુણધર્મ જોયા ને, તો કે આ કાર્બનના આવા ગુણધર્મ હોવાને કારણે કાર્બન છે એ અન્ય તત્વો સાથે એકદમ સરળતાથી જોડાઈ શકે છે અને વિવિધ પ્રકારના સંયોજનો આપે છે. આટલા સંયોજનો આપવાની કેપેસિટી, ક્ષમતા એકેય તત્વની અંદર છે ને. સૌથી વધારે સંયોજનો કોના હશે, તો કે કાર્બનના હોય છે. અને કયા કારણે એ વધારે સંયોજનો બનાવે છે એનો અભ્યાસ આપણે કર્યા કે કાર્બન પરમાણુ છે અન્ય કાર્બન પરમાણુ સાથે સરળતાથી જોડાઈ જશે. એની સંયોજકતા 4 હોય છે, જેના કારણે એ અન્ય તત્વો સાથે પણ સરળતાથી જોડાઈ જાય છે અને વિવિધ પ્રકારના સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે. આટલી મોટી માત્રામાં એકેય તત્વના સંયોજનો પ્રાપ્ત થઈ શકતા નથી. આ ઉપરાંત એની વચ્ચે જે બંધ બને છે એ બંધ પણ કેવા હશે, તો પ્રબળ હોય છે. એનું મુખ્ય કારણ તો કે કાર્બનનું કદ નાનું છે, પરમાણુ કેન્દ્ર છે એ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ ખૂબ જ વધારે ધરાવે છે, કે જેના કારણે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે, જેથી જે બંધનું નિર્માણ થશે એ બંધ એકદમ પ્રબળ એટલે કે મજબૂત હોય છે, જેથી કરી અને એ જે સંયોજનો બનશે એ સ્થાયી હોય છે, એટલે કે એને સરળતાથી તોડી શકાતા નથી. કાર્બન પાસે છે આવા બધા લક્ષણો અથવા તો આવા ગુણધર્મ હોવાને કારણે જ આપણું જે વાતાવરણ છે, પૃથ્વીની જે સપાટી છે, કુદરતમાં કાર્બનના સંયોજનો સૌથી વધારે માત્રામાં મળે છે. બરાબર છે. તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને એક યાદ રાખજો કે આ કાર્બનના જે અપર રૂપો છે એ તમારી પાઠ્યપુસ્તકમાં નોંધ સ્વરૂપે આપેલા છે, પણ એ તમારે પાકા કરવાના છે. આખી જે નોંધ છે એ નોંધને પણ તમારે પાકી કરવાની રહેશે, કારણ કે એમાંથી પ્રશ્ન તમને પૂછાઈ શકે તેમ. બરાબર છે. તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો વિશેની માહિતી ભણવાની રહેશે. આપણે ખબર છે આજે વ્યાખ્યા આપણે જોઈ ગયા છે કે જે સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા હોય તો તેને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે, અને જે કાર્બન સંયોજનોની અંદર કાર્બન પરમાણુઓ એકબીજા સાથે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તો આપણે એને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ. અને એની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણવાની રહેશે. તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા કરીએ છીએ પૂર્ણ, અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરમાં એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.